ગુજરાત સ્ટેટ રાઇફલ એસોસિએશન દ્વારા આજે અમદાવાદના ખાનપુર ખાતે આવેલ રાઇફલ ક્લબ ખાતે ખેલ મહાકુંભ 2024 અંતર્ગત રાઇફલ શૂટિંગની સ્પોર્ટ્સની કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધા તારીખ 16 મેથી 21 મે સુધી યોજાશે, જેમાં આજે મુખ્ય મહેમાન તરીકે ડીસીપી ક્રાઇમ અજીત રાજન ઉપસ્થિત રહ્યા હતા। આખા ગુજરાતભરમાંથી 12,000 રાઇફલ તથા પિસ્તોલ શૂટરે આ સ્પર્ધામાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે। શૂટિંગ સ્પર્ધામાં સીધી રાજ્ય સ્પર્ધાની કોમ્પિટિશન થતી હોય છે, જેનું આયોજન અત્યારે આપણે ગુજરાત સ્ટેટ રાઇફલ એસોસિએશનને આપેલું છે। ગુજરાત સ્ટેટ રાઇફલ એસોસિએશનની અંદર અત્યારે રાઇફલ અને પિસ્તલ ઇવેન્ટની 10 મીટરની એર રાઇફલ અને એર પિસ્તલ, 25 મીટરમાં રેપિડ ફાયર પિસ્તલ અને સ્પોર્ટ્સ પિસ્તલ અને 50 મીટરમાં 3 પોઝિશન રાઇફલ, આવી રીતે આટલી ઇવેન્ટ હાલ થઈ રહી છે, જેમાં ટોટલ લગભગ 12,000 જેવું રજીસ્ટ્રેશન આવ્યું છે। એટલી એન્ટ્રી છે, એટલા ખેલાડીઓએ ભાગ લેવા માટે એનો ઇન્ટરેસ્ટ બતાવ્યો છે, જે અત્યાર સુધીનો ખાસો મોટો આંકડો કહેવાય। આમાંથી જ આપણને આવનારા અલગ અલગ ઇવેન્ટ્સ માટે ઘણા એવા પ્લેયર્સ મળી રહેશે, જે ઇન્ટરનેશનલ લેવલ સુધી આપણા રાજ્યનું નામ રોશન કરશે। તેમજ શોટગનની સ્પર્ધા 25 થી 30 તારીખ સુધી આર્મસરન રેન્જ ખાતે થવાની છે। કુલ મિલાઈને આમાં 24 કેટેગરી થાય છે, જેની અંદર દરેક વિજેતા ખેલાડીઓને અલગ અલગ સરકાર દ્વારા ચાલતી યોજનાઓમાં લાભ થશે। કોઈને રોકડ પુરસ્કારથી બી થશે તથા કોઈને DLSS, એકેડેમી, COE તથા શક્તિદૂત જેવા યોજનામાં પણ ચાન્સ મળશે। નાંદોદના પોઈચા ગામની નર્મદા નદીમાં નહાવા આવેલા સુરતના પરિવાર સાથે મંગળવારે 14મી મે